હેલો એવરીવન, વેલકમ ટુ શ્રી નવયુગ સ્કૂલ યુટ્યુબ ચેનલ. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ આપણું 10મું ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન આની શરૂઆત કરી હતી. પ્રથમ લેક્ચરની અંદર માત્ર પ્રસ્તાવના આપણે જોઈ ગયા હતા કે પ્રકાશ શું છે, પ્રકાશની ઝડપ શું છે. સાથે સાથે આ ચેપ્ટરની અંદર આપણે કેટલા પ્રકારના ટોપિકોની ચર્ચા કરવાની છે, આ બધાની ચર્ચા આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા હતા. આજે આપણે આ ચેપ્ટરનો આપણો સૌ પ્રથમ ટોપિક એટલે કે પ્રકાશનું પરાવર્તન ચાલુ કરવા જઈ રહ્યા છે. પ્રકાશનું પરાવર્તન એટલે કે રિફ્લેક્શન ઓફ લાઇટ. આપણે રોજિંદા જીવનની અંદર ઘણી બધી વખત અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે બહુ ક્યાંકથી બહારથી પ્રકાશ આવતો હોય એટલે આપણે એવો સહજતાથી શબ્દ વાપરીએ છીએ કે રિફ્લેક્શન આવે છે. અથવા ઘણી બધી વખત જ્યારે ફોટો પાડતા હોઈએ ત્યારે ખૂબ વધારે પડતો પ્રકાશ આવતો હોય અને ફોટો બ્લેક આવતો હોય એટલે આપણે એવો સહજતાથી શબ્દ કાઢીએ છીએ કે રિફ્લેક્શન આવે છે. તો આ રિફ્લેક્શન આ શબ્દ પણ આપણો ફેમિલિયર શબ્દ છે. રોજિંદા જીવનની અંદર અંગ્રેજી શબ્દ પણ આપણે વાપરીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ થાય છે પરાવર્તન. પર વત્તા આવર્તન બે શબ્દનો બનેલો શબ્દ છે પરાવર્તન. પેલા તો બરાબર શબ્દને સમજીએ આપણે કે પરાવર્તન એટલે શું. બરાબર, જેને શબ્દોમાં બાંધી શકાય એને એની વ્યાખ્યા કહેવાય. એટલે આપણે પરાવર્તનને શબ્દોમાં બાંધવાની ટ્રાય કરીએ કે પરાવર્તન એટલે શું. તો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ, જો કોઈ એક જ કિરણ હોય તો આપણે શબ્દ કિરણ વાપરીએ, પણ એક સાથે ઘણો બધો પ્રકાશ જો આપાત થતો હોય તો એના માટે શબ્દ વાપરશું આપણે કિરણ પુંજ. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક સપાટી પર આપાત થાય, જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક સપાટી પર આપાત થાય અને ત્યાંથી અથડાય અને પાછું ફરે તો એ ઘટનાને પરાવર્તનની ઘટના કહેવાય. ફરી રિપીટ કરું છું મિત્રો, કારણ કે અડધું ચેપ્ટર આપણું આ જ વ્યાખ્યા ઉપર આપણે ડિપેન્ડન્ટ રહેવાનું છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક સપાટી પર આપાત થાય અને અથડાય અને પાછું ફરે તો એ ઘટનાને પરાવર્તનની ઘટના કહેવાય. આઈ હોપ તમને બરાબર સમજાઈ ગયું હશે. દાખલા તરીકે તમે લોકો અરીસાની સામે કોઈ એક લેસર લાઇટ રાખો છો અને એ જ લેસર લાઇટનું કિરણ ત્યાં અથડાય અને પાછું કોઈ જગ્યાએ તમને મળે છે તો એ ઘટના પરાવર્તનની ઘટના કહેવાય. મિત્રો, પરાવર્તન જીવનની અંદર જરૂરી છે, કારણ કે આપણી દ્રષ્ટિ હંમેશા પરાવર્તિત દ્રષ્ટિકોણથી ચાલે છે. જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર પ્રકાશ પડી અને આપણી આંખ સુધી નથી પહોંચતો ત્યાં સુધી આપણે લોકો એ વસ્તુને જોઈ શકતા નથી. એટલા માટે અંધારામાં જ્યારે પ્રકાશ નથી હોતો ત્યારે આપણી આંખ પણ કામ નથી કરતી. આપણે અગાઉ વાત કરી ગયા કે જોવા માટે માત્ર આંખ જરૂરી નથી, જોવા માટે અંજવાળું જરૂરી છે, પ્રકાશ જરૂરી છે. તો આવું પરાવર્તન કેટલા પ્રકારનું હોય? તો કે પરાવર્તન મુખ્યત્વે બે પ્રકારના હોય. કયા બે પ્રકારના? તો કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. રેગ્યુલર રિફ્લેક્શન એન્ડ ઇરરેગ્યુલર રિફ્લેક્શન. નિયમિત પરાવર્તન એટલે શું? તો કે ધારો કે કોઈ સપાટી લીસી છે, સપાટ સપાટી છે, લીસી પોલિશ કરેલી, એના ઉપર જો કોઈ કિરણ આપાત થાય અને પાછું ફરે, આપાત થાય પાછું ફરે, તો એવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. પણ એના માટેનો નિયમ એ કે સપાટી લીસી અને સમતલ હોવી જોઈએ. દાખલા તરીકે સૌથી મોટું ઉદાહરણ આપણા ઘરનો અરીસો. એથી મોટું ઉદાહરણ કોઈ ટેબલ ઉપર રાખેલો કાચ
સૌથી મોટું ઉદાહરણ બોર્ડની સપાટી. તો આ બધી લીસી સપાટી છે, સમતલ છે, તો એમાંથી થતું પરાવર્તન હંમેશા નિયમિત પરાવર્તન હોય. હવે તો કે અનિયમિત પરાવર્તન, જ્યારે કોઈ સપાટી ખરબચડી અથવા અનિયમિત આકારની હોય તો એના ઉપરથી થતું પ્રકાશનું પરાવર્તન હંમેશા અનિયમિત પરાવર્તન હોય. દાખલા તરીકે તમારી ટેક્સ્ટબુક, બેન્ચ, દિવાલ તમને એમ લાગે સીધી હોય, પણ ના, દિવાલમાં થોડાક વળાંકો એની રીતે આવતા હોય. તો આવી સપાટીઓ કે જેના ઉપરથી થતું પરાવર્તન સેજ વક્રાકાર, સેજ ખરબચડી સપાટી ધરાવતું હોય તો એને અનિયમિત પરાવર્તન કહેવાય. મિત્રો, આ પરીક્ષામાં પૂછવાનું નથી, પણ આપણને બરાબર ખબર હોવી જોઈએ કે પરાવર્તન જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે પરાવર્તન વિશે આપણને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, તો જ આપણે આગળ જતા બરાબર પરાવર્તનને સમજી શકીએ. ફરીથી ચર્ચા કરું છું, જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક સપાટી પર આપાત થાય અને અથડાય અને પાછું ફરે એટલે એને કહેવાય પરાવર્તન. પરાવર્તનના બે પ્રકારો, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. હવે મિત્રો, આપણે જોવું છે કે પરાવર્તન જ્યારે લાગુ પડે ત્યારે એના નિયમ શું, કયા નિયમ મુજબ લાગુ પડે. પણ એની પહેલા અહીંયા આપણે બે શબ્દો જોવા છે, એક છે આપાત કોણ અને એક છે પરાવર્તન કોણ. ઇન્સિડન્ટ એંગલ એન્ડ રિફ્લેક્શન એંગલ, આ બંને ખૂણાઓ વિશે આપણે માહિતી મેળવી છે. આ બહુ અગત્યનું છે. વારંવાર પરીક્ષાની અંદર પણ આમાંથી ઘણી બધી વખત હેતુલક્ષી પૂછાય છે અને દરેક વખતે તમારે આપાત કોણ અને પરાવર્તન કોણ દોરવામાં પણ તમને સરળતા રહેશે. સૌ પ્રથમ સમજીએ આપણે આપાત કોણ, જેને સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવે છે, કારણ કે એનું અંગ્રેજી નામ છે ઇન્સિડન્ટ એંગલ. ઇન્સિડન્ટ ઉપરથી એની સંજ્ઞા લેવામાં આવી છે સ્મોલ આઈ. શું વ્યાખ્યા છે આપાત કોણની? તો કે આપાત કિરણે, આ આપણું આપાત કિરણ થયું કોઈ સપાટી, આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. દાખલા તરીકે આ કોઈ સપાટી છે, અહીંયાથી કોઈ કિરણ આપાત થાય છે અને અહીંયા તમે જે સીધો લંબ દોરો છો એ લંબ અને આપાત કિરણ વચ્ચે બનાવેલો ખૂણો એટલે આપણો આપાત કોણ થાય. દાખલા તરીકે આ સપાટીની ઉપર એક ત્રાંસુ કિરણ આપાત થાય છે, એ ત્રાંસા કિરણને મધ્યમાં દોરેલો લંબ એટલે તમને ખબર છે સપાટી સાથે 90 અંશના ખૂણે દોરેલી જે રેખા છે એને લંબ કહેવામાં આવે. તો આ લંબ અને આપાત કિરણ વચ્ચે બનેલો ખૂણો એને કહેવાય આપાત કોણ. બરાબર ધ્યાન રાખજો મિત્રો, ફરી એક વખત બોલું છું. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. હવે આ સપાટી અપારદર્શક છે, તો અપારદર્શક સપાટી છે એટલે આ જ કિરણ આમ અથડાય અને પાછું ફરશે, જે મેં નીચે દોરેલું છે. ધારું તો એક આકૃતિમાં પણ દોરી શકું, પણ તમને બધું ભેગું ન થઈ જાય એટલે મેં અલગ આકૃતિથી દોર્યું છે. તો અહીંયા ખાલી એક શબ્દનો ફેર આવશે. આપાત કિરણની જગ્યાએ શું આવશે? પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. દાખલા તરીકે આપાત કિરણ અને લંબ, તો આ પરાવર્તિત કિરણ અને લંબની આ બાજુનો કોણ આપાત કોણ થાય, તો આ બાજુનો કોણ પરાવર્તન કોણ થાય. આઈ હોપ તમને બરાબર સમજાઈ ગયું હશે. ફરીથી એક વખત રિપીટ કરું છું, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલા લંબ વચ્ચે બનેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. અંગ્રેજીમાં એને રિફ્લેક્શન એંગલ ઉપરથી નામ આપવામાં આવ્યું છે સ્મોલ આર ની સંજ્ઞા આપણે વડે દર્શાવીએ છીએ. આ વસ્તુ ખૂબ અગત્યની છે મિત્રો. ઘણી બધી વખત વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછી શકાય, ઘણી બધી વખત એમનેમ તમને
કૂટ પ્રશ્નો પણ પૂછી શકાય. હવે તો કે પરાવર્તન થવાના નિયમો શું છે? તો કે પરાવર્તનનો પહેલો બહુ સરળ અને સમજાઈ જાય એવો નિયમ છે કે આપાત કોણનું મૂલ્ય અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય. એટલે કે આપાત કોણ 40 ડિગ્રીનો હોય તો પરાવર્તન કોણ પણ 40 ડિગ્રીનો થાય. આપાત કોણ 60 ડિગ્રીનો હોય તો પરાવર્તન કોણ પણ 60 ડિગ્રીનો થાય. હંમેશા કોઈ પણ સિચ્યુએશનમાં કદાચ નિયમિત પરાવર્તન હોય કે અનિયમિત પરાવર્તન હોય, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હંમેશા સમાન રહે છે. એમાં કોઈ દિવસ ફેરફાર શક્ય છે નહીં. હવે આમાંથી કૂટ પ્રશ્ન પૂછાય મિત્રો. તમને એવું પૂછે કે દાખલા તરીકે સીમાબહેન એક અરીસાની સામે 60 અંશનો આપાત કોણ રચાય એ રીતે ઊભા છે, તો તેનો પરાવર્તન કોણ ખાલી જગ્યા હશે. આપણે હંમેશા એક જ નિયમ યાદ રાખવાનો કે આપાત કોણ હોય કે પરાવર્તન કોણ હોય, બંનેમાંથી ગમે એનું એકનું મૂલ્ય આપ્યું હોય એટલે બીજાનું મૂલ્ય સમાન જ થાય. હંમેશા માટે એક વસ્તુ યાદ રાખવાની કે I ઇઝ ઇક્વલ ટુ R જ થાય. એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. ગમે એટલો ફેરવીને પ્રશ્ન પૂછે પણ જ્યાં જ્યાં આપાત કોણ અને પરાવર્તન કોણનો ઉલ્લેખ હોય એટલે હંમેશા બંનેના મૂલ્ય કેવા થશે? સમાન જ થશે. આ પહેલો નિયમ. હવે બીજો નિયમ, આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સપાટીમાં હોય. એટલે શું? તો કે દાખલા તરીકે કોઈ પણ એક આપણે નમૂના માટે સપાટી લઈ લઈએ. આ સપાટી છે, આ આપણું આપાત કિરણ, આ આપણું પરાવર્તિત કિરણ અને આ આપણો વચ્ચે દોરેલો લંબ. તો આ બધું એક જ સપાટી, એક જ સમતલમાં હોય. સમતલ બદલાતું નથી. એટલે કે આપાત કિરણ સમતલની બહાર હોય, પરાવર્તિત કિરણ સમતલની અંદર હોય એવું શક્ય છે નહીં. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ ત્રણેય વસ્તુ હંમેશા એક જ સમતલની અંદર કાર્ય કરતી હોય છે. આ બહુ બેઝિક ફંડામેન્ટલ વાત કરી આપણે મિત્રો પ્રકાશના પરાવર્તનની. કારણ કે આપણે આના પછીમાં ગોલીય અરીસાઓ જોવા છે અને ગોલીય અરીસાઓની અંદર પરાવર્તનની ઘટના ખૂબ આપણે લાંબી જોવાની છે. એટલા માટે આપણને પહેલા તો પરાવર્તન એટલે શું એ બરાબર આપણને ખબર હોવી જોઈએ. પરાવર્તનના નિયમોની પણ ખબર હોવી જોઈએ. ગમે ત્યારે હેતુલક્ષીની અંદર પૂછવામાં આવે તો I ઇઝ ઇક્વલ ટુ R એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. હવે મિત્રો જ્યારે અહીંયા આપણે પ્રતિબિંબની વાત કરશું એટલે કે જ્યારે આપણે લોકો અરીસાની સામે ઊભા રહેશું ત્યારે આપણને લોકોને આપણું પ્રતિબિંબ રચાતું દેખાશે. આ પ્રતિબિંબ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. કયા બે પ્રકારના? તો કે વાસ્તવિક અને આભાસી. કદાચ તમે સાંભળેલું હશે ક્યાંક અથવા ન સાંભળ્યું હોય તો બે પ્રકારના પ્રતિબિંબો રચાય છે. એક છે વાસ્તવિક અને એક છે આભાસી. તો આ બંને વચ્ચેનો ફેર શું છે? દાખલા તરીકે તમે સવારમાં ઉઠો છો અને તમે તમારા અરીસાની સામે ઊભા રહ્યો છો તો તમારું પ્રતિબિંબ વાસ્તવિક હશે કે આભાસી હશે એ તમે કઈ રીતે નક્કી કરી શકો? તો વાસ્તવિક અને આભાસી વચ્ચે બહુ નાનો ફેરફાર છે. જો તમારું પ્રતિબિંબ કોઈ ચોક્કસ જગ્યાએ કિરણો ભેગા થઈ અને મળતું હોય તો એ વાસ્તવિક પ્રતિબિંબ છે, રિયલ, અને એને તમે પડદા પર ઝીલી શકો. ખરેખર તમારા ઉપર આપાત થતા કિરણો પરાવર્તિત થઈને કોઈ એક જગ્યાએ આપાત થતા આપણે અથડાતા હોય, મળતા હોય અને તમારું પ્રતિબિંબ જો તમે ત્યાં જોઈ શકતા હોય તો એ પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય અને એ પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકો. એટલે બે કેટેગરી થઈ. એક તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા રિયલ હોય અને એને હંમેશા પડદા ઉપર ઝીલી શકાય. તો આભાસી એટલે શું?
તો કે ઘણી બધી વખત એવું થતું હોય કે તમારા ઉપરથી કિરણો પરાવર્તન પામી અને કોઈ એક જગ્યાએ ભેગા થયા એવો માત્ર ભાસ થતો હોય, ખરેખર એવું હોય નહીં, માત્ર ભાસ થતો હોય, તો એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. એ આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી, તો એટલા માટે એને આભાસ શબ્દ વાપરવામાં આવ્યો છે. માત્ર આપણો ભાસ છે, ખરેખર રિયાલિટી છે નહીં. એટલે વાસ્તવિક અને આભાસી વચ્ચે બહુ નાની એવી ભેદરેખા છે. વાસ્તવિક છે એ રિયલ પ્રતિબિંબ છે, તમે એને પડદા પર ઝીલી શકો છો. આભાસી છે એ માત્ર તમારો ભાસ છે, એને તમે પડદા પર ઝીલી શકતા નથી. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે સમતલ અરીસો જોશું ત્યારે તમને બરાબર ખબર પડશે કે તમે વાસ્તવિક પ્રતિબિંબ કેવી રીતે મેળવશો અને તમે આભાસી પ્રતિબિંબ કેવી રીતે મેળવશો. પણ એ પહેલા કહી દઉં, તમે જે સવારમાં ઉઠીને તમારું ફેસ મિરરની અંદર, અરીસાની અંદર જોવો છો, એ પ્રતિબિંબ આભાસી છે, એ પ્રતિબિંબ વાસ્તવિક છે નહીં. આજના પૂરતું માત્ર આટલું રાખીએ આપણે કે પરાવર્તનની એકદમ બેઝિક ફંડામેન્ટલ. નેક્સ્ટ લેક્ચરની અંદર સમતલ અરીસો પણ જોશું અને સાથે સાથે ગોલીય અરીસાઓની કેટલીક વ્યાખ્યાઓ પણ આપણે જોવાની છે. ત્યાં સુધી આટલું બરાબર પાકું થઈ જાય એ હેતુથી તમારે હોમવર્કની અંદર 2 વખત લખી અને પાકું કરવાનું છે. ખાસ આ 4 વસ્તુ, આ બંને વ્યાખ્યા અને 2 નિયમો બરાબર કડકડાટ પાકા કરી લેવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ.